पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं भगवत्पामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ગઈકાલે આપણે જોયું વેદાંત એટલે કોઈ ગ્રંથ નહીં, વેદાંત એટલે કોઈ સંપ્રદાય નહીં, વેદાંત એટલે કોઈ વિશેષ જીવન પદ્ધતિ પણ નહીં. વેદાંત એટલે સત્ય જેમાં રજૂ કરવામાં આવ્યું છે, જે સત્યની રજૂઆત થઈ એને વેદાંત કહેવાય. સત્ય વેદાંત એટલે તત્વનું દર્શન. અંતનો અર્થ કર્યો દ્રષ્ટિ. અંત એટલે આપણે અંત પણ કહીએ, અને વેદના અંત ભાગમાં ઉપનિષદ આવેલા છે એટલે એ દ્રષ્ટિએ પણ વેદાંત કહેવાય. વેદાંતનો અર્થ એ થાય ખરો, પણ એમાં વેદના અંત ભાગમાં છે એટલા માટે વેદાંત કહીએ, પણ અંત ભાગમાં તો જ્ઞાન જ છે એટલે વેદનો અંત નથી આવી જતો. એટલે અંત એટલે જ્ઞાન. ઉપનિષદની અંદર જ્ઞાનની ચર્ચા છે એટલા માટે. અને બીજો અર્થ એવો થાય કે જે જાણ્યા પછી કશું જાણવાનું બાકી નથી રહેતું, એને પણ વેદાંત કહેવાય. યજ્ઞાત્વા ભૂયઃ અન્ય ન અવશિષ્યતે. ભગવાન કહે છે ગીતામાં કે અર્જુન, આ જ્ઞાન એવા પ્રકારનું છે કે જે જાણ્યા પછી કશું જાણવાનું રહેતું નથી. યલ્લાભાત ન અપર લાભ અસ્તિ. જે તત્વ જાણ્યા પછી જીવનમાં આનાથી ચડિયાતો બીજો કોઈ લાભ નથી. આવું અજ્ઞાન છે. જ્ઞાન તો જગતમાં અનેક પ્રકારના છે. ઘણા વિષયનું જ્ઞાન હોય અને માણસ જ્ઞાન પ્રાપ્ત કરતો જ હોય. કોઈ માણસ અજ્ઞાની હોય એવું હોય જ નહીં. કોઈકને કોઈ વિષયનું તો જ્ઞાન ધરાવતો જ હોય. સ્કૂલમાં ના ગયો હોય કે અક્ષર જ્ઞાન ના હોય, એનો અર્થ એવો નહીં કે અજ્ઞાન છે, કશું જાણતો નથી. એની રીતે જાણતો હોય, પણ દરેક માણસ પોતાના જીવનમાં જે તે ક્ષેત્રમાં જે તે વિષયનું જ્ઞાન ધરાવતો જ હોય. એ જેમાં પરોવાયેલો રહેતો હોય, જેનો આધાર લઈને જીવતો હોય, તે વિષયનું જ્ઞાન તો હોય જ. કોઈને સંપૂર્ણપણે અજ્ઞાન હોય એવું બને જ નહીં. હુંનું જ્ઞાન તો છે જ પાછું. હું અજ્ઞાની, એમાં જ્ઞાન આવી ગયું, આવું છે.
હું અભણ છું, હું કશું જાણતો નથી, એમાંય જ્ઞાન તો આવી જ ગયું. જ્ઞાન વગર તો કશું શક્ય જ નથી. આમ તો આપણે જેમ જેમ વેદાંતને સમજતા જઈએ ને તેમ સમજાય કે જ્ઞાન એ જ પરમાત્મા છે. આપણે એને અત્યારે વિષયના રૂપમાં ઓળખીએ છીએ. એ જ જ્ઞાન આપણી બુદ્ધિમાં અત્યારે એવું કહે છે કે હું જીવ છું, એટલે હું જીવ છે પણ જ્ઞાન થયું. પણ એ વ્યક્તિ સ્વરૂપ પરમાત્મા જે પરમ સત્ય છે એ જ હું જીવ છું એવા રૂપમાં અનુભવાય છે. એ જ એવો એક ખ્યાલ છે કે હું જીવ છું. અને આવો ખ્યાલ છે એટલા માટે જે સત્ય જેવું છે એ બદલાઈ જાય છે અને વિપરીત રીતે અનુભવાય છે. એટલે આપણે પોતે દરેક મનુષ્ય જ્ઞાન તો ધરાવે છે પણ એ ખોટી સમજ છે પોતાના વિષયની દરેકની બુદ્ધિમાં એવી સમજ છે કે હું જે ઉપાધિ પ્રાપ્ત થઈ છે એ જ મારું સત્ય છે. મચ્છરને ભલે બોલી ના શકતું હોય પણ એની સમજ તો હું વિશેની હોવાની જ ને. એ પોતે પોતાના શરીરને હું તેવું કહેતું જશે ને, સમજતું જશે ને. એટલે એને પોતાના વિશેનું કેવું જ્ઞાન હોય તો કે મચ્છરનું શરીર એટલે એનું સ્વરૂપ, એવા પ્રકારનું જ્ઞાન હોય. એમ હુંનું જ્ઞાન તો દરેકને હોય જ. એટલું ખરું કે એ જ્ઞાન કે એ સમજ યોગ્ય નથી. એ મચ્છરનું જે તત્વ છે એ પણ સચ્ચિદાનંદ જ છે. પશુ પક્ષીનું, પ્રાણી માત્રનું, અસુરોનું, દેવતાનું, મનુષ્યનું, કોઈનું પણ સત્ય તો સચ્ચિત અને આનંદ જ છે. એ હુંનામાં પ્રગટ થાય છે. હું છું એવી રીતે દરેકના હૃદયમાં એ તત્વ પ્રગટ થાય છે. પણ સમજ એવી છે હું છું એ બ્રહ્મ છે, હું છું એ પરમાત્મા છે અને હું છું એટલે જ્ઞાન છે. એ હુંમાં કોઈ આકાર નથી ખરેખર. એ હું તો સ્વયં અનુભવાય છે દરેકના હૃદયમાં. એ હું તો પ્રયત્ન વગર સહજ રીતે અનુભવાય છે. એનો અર્થ ચિત્ત. પછી એનો જે અનુભવ કોનો હોય તો કે જે અસ્તિત્વ ધરાવે એનો જ અનુભવ હોય. તો જે છે એને આપણે સત કહીએ છીએ અને એનો અનુભવ છે એને આપણે ચિત્ત કહીએ છીએ. આમ સત અને ચિત્ત એ તો દરેકના હૃદયમાં સહજ રૂપે પ્રગટ થાય જ છે. એટલે એ જ્ઞાન એવું છે કે અસ્તિત્વથી ભિન્ન નથી. એટલે હું અને છું એવા બે તત્વો નથી. જે હું છે એ પોતે સત સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે. એટલે કે હોય તો જ એનો અનુભવ થાય, ન હોય એનો અનુભવ ના થાય. એટલે હું પોતે સત સ્વરૂપ છે અને એ સત સ્વરૂપ એવું છે કે એની અંદર સભાનતા પણ છે, જ્ઞાન પણ છે, અનુભવ પણ છે. એને આપણે ચિત્ત કહીએ છીએ. એટલે સત અને ચિત્ત એ બે જુદી વસ્તુ નથી, એક જ વસ્તુ છે. ખાલી અભિવ્યક્તિ હોવું એને આપણે સત કહીએ અને અનુભવાવું એને આપણે ચિત્ત કહીએ. અને આપણે નક્કી નથી કરતા, આપણે તો શબ્દો વાપરીએ છીએ. એ અનુભૂતિ છે. દરેકના હૃદયમાં પોતાના હવાપણાની અનુભૂતિ છે. એને સંસ્કૃતમાં અસ્થિ અને ભાતિ એવું આપણે કહીએ છીએ. હવાપણું અને ભાસવાપણું. આ દરેકનું સત્ય છે. દરેકનું સત્ય છે એવું નથી. આ જ સત્ય છે. આ એક જ સત્ય છે. હોવું અને ભાસવું, અસ્થિ અને ભાતિ એ એક જ સત્ય છે. અને જે છે તે એ જ છે. અલ્ટિમેટ ટ્રુથ, ધ અલ્ટિમેટ ટ્રુથ, પારમાર્થિક સત્ય, પરમ સત્ય. તમે એને સત્યમ કહો, શિવમ કહો, સુંદરમ કહો, સચ્ચિદાનંદ કહો, સત્યમ જ્ઞાનમ અનંતમ કહો. ઉપનિષદ જુદી જુદી રીતે એની ઓળખ આપે. ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ હોય તો એની ઘોષણા એવી હોય, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સાંભળ્યું છે ને આવું? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત, યત્ કિંચ જગત્યામ જગત. આ અનેક સૃષ્ટિઓની અંદર અત્યારે આપણે જે જગતનો અનુભવ કરીએ છીએ એ જગતમાં જ નહીં, પણ જેટલા પણ જગત હોય, અનેક સૃષ્ટિ, જેટલી સૃષ્ટિ તેથી હોય, જેટલા કલ્પ હોય પૂર્વમાં, જેટલી પણ સૃષ્ટિ સર્જાય હોય પૂર્વમાં અને ભવિષ્યમાં પણ જેટલી સૃષ્ટિ સર્જાવાની હોય એ બધા જ કલ્પ. આપણને એવું લાગે કે અનેક કલ્પ છે પણ એ બધાનું સત્ય એક જ છે. એ જ અસ્થિ અને ભાતિ અને એ હંમેશા છે જ. એને આપણે કહીએ છીએ નિત્ય. તત્
તત્વમ અસી, આવો બોધ છે. વેદાંત એટલે શું? વેદાંત કહે છે કે આવું જે સત્ય છે, પરમ સત્ય, હે જીવ તે તું છે. તું ઓળખ, તારા આવા સ્વરૂપને તું ઓળખ. એટલે આપણે પોતાને જીવ કહીએ એટલે કે આપણે જીવ બની નથી ગયા. આપણે એવું કહીએ કે આ બધા અનેક નામરૂપ જગતમાં છે, તો ખરેખર કઈ આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી સમજ પ્રમાણે, આપણા અનુભવ પ્રમાણે એ બધી વસ્તુ જે અસ્થિવાથી પ્રિય છે એ નામરૂપ કઈ બની નથી ગયો. અત્યારે એ અસ્થિવાથી પ્રિય જ છે. આપણે એમ કહીએ કે હું મનુષ્ય છું, હું આ શરીર છું, જન્મ્યા ત્યારથી આ જ ખ્યાલ છે, મૃત્યુ સુધી આ જ સમજ છે. આપણે ભલે એ સમજ હોય, એ સમજ હોવાથી કે આપણે જીવ નથી બની ગયા, આપણે શરીર નથી બની ગયા, આપણે મનુષ્ય નથી બની ગયા, આપણે સ્ત્રી પુરુષ નથી બની ગયા. આપણી બુદ્ધિમાં આપણા વિશેના જેટલા ખ્યાલો છે એમાંનું કશું આપણે બની નથી ગયા. એ ખ્યાલો જ છે, એ માત્ર અને માત્ર ખ્યાલ જ છે. અને એનું અધિષ્ઠાન કોણ છે? અસ્થિ, ભાતિ અને પ્રિય. જેમ ગઈકાલે આપણે જોયું ને કે ઘડો વ્યવહારમાં છે. ઘડો એક નામ છે, એક રૂપ છે, એની વિશેષતાઓ છે, એની ઉપયોગિતા છે, બધું જ છે. એવી રીતે ઘડો હોય, કોડિયું હોય, તાવડી હોય, તો ઘડાની ઉપયોગિતા જુદી, કોડિયાની ઉપયોગિતા જુદી, એના દરેકના નામ રૂપ જુદા, તાવડીની ઉપયોગિતા જુદી, બધાનું સ્થાન જુદું, નામ રૂપ જુદા, એનો વ્યવહાર જુદો, જુદા જુદા પ્રકારના. અને આપણે એવી જ દ્રષ્ટિથી, એવી જ સમજથી બધા સાથે વ્યવહાર કરીએ છીએ. તો એ માટીના અનેક પાત્રો સાથે બધા લોકો વ્યવહાર કરે છે અને જીવન ચાલે છે. પણ ભલે આને કહેવાય વ્યવહારિક સત્તા, પણ એક વ્યવહારિક સત્તા એટલે એવો અર્થ એવો નહીં કે એ સાચી છે. એ કોડિયું, માટી, તાવડી ભલે એ જ ઉપયોગી હોય અને એની સાથે જ વ્યવહાર શક્ય હોય, પણ એ બધા નામરૂપનું સત્ય જ્યારે કોડિયું કહીએ કે ઘડો કહીએ તો શું એનું સત્ય માટી બદલાઈ જાય છે? આપણે કહીએ એટલે કે માટી કોડિયું બની જાય છે? બસ અહીંયા બહુ મુશ્કેલી છે કે આ કોડિયું તો કહેવાય જ ને, તમે એમ કેમ કહી શકો કે કોડિયું નથી? એટલા માટે જ વિચારની જરૂર છે. આજે આપણે જીવનમાં જે કંઈ દુઃખ છે, પ્રશ્નો છે ને, એ કેમ સિદ્ધ થયા છે? કેમ એને સત્યતા મળે છે? આપણને આપણને કેમ પ્રભાવિત કરે છે બધી વસ્તુઓ? કેમ આપણે દુઃખી રહીએ છીએ? તો વિવેક ચૂડામણી નામનો ગ્રંથ મને લાગે છે તો અહીંયા અધ્યયન થતું હોય છે. માં શંકરાચાર્યજી બહુ સરસ વસ્તુ કહે છે કે આ જે સંસાર સિદ્ધ થયેલો છે એનું કારણ છે વિચાર ન કરવો. એટલે એક સરસ વાક્ય લખે શંકરાચાર્યજી કે આ સંસાર કેવી રીતે સિદ્ધ થયેલો છે? અવિચાર સિદ્ધ સંસાર. આવું શંકરાચાર્યજી કહે છે. સંસાર એટલે આ સૃષ્ટિ નહીં. સંસાર એટલે આ વૃક્ષો, પર્વતો, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, એ સંસાર નહીં. માણસનો પરિવાર, ઘર, સંપત્તિ, એ પણ સંસાર નહીં. એ સંસારની વાત નથી કરતા. અવિચાર સિદ્ધ સંસાર એટલે શું? આપણી બુદ્ધિમાં જે કંઈ સમજ છે એ સમજ સાચી છે કે માન્યતા છે એવું કોઈએ વિચાર્યું નથી. અને જે બુદ્ધિમાં ખ્યાલ જન્મેલા છે, અને જે જીવન જીવાય છે, અને જે વ્યવહાર થાય છે, અને જે રાગ દ્વેષ જન્મે છે, અને જન્મ મૃત્યુનો અનુભવ થાય છે, અને આપણે નવા નવા જન્મો લઈએ છીએ અને મૃત્યુ પામીએ છીએ અને વળી પાછા જન્મીએ છીએ, વળી પાછા કર્મો અને વળી પાછા કર્મનું ફળ, આમ અનાદિકાળથી બધું ચાલે છે. એનું નામ સંસાર છે. અને ભેગા થવું, છૂટા પડવું, સંયોગ, વિયોગ, આ બધું દુઃખનું કારણ બની જાય છે. પછી એમાંથી આપણે જ લેણદેણ ઊભી કરીએ છીએ અને એ લેણદેણને ધ્યાનમાં રાખીને આપણે વ્યવહાર કરીએ છીએ. એમાંથી આપણું એક કર્મ પ્રગટ થાય. એ જ કર્મ વળી પાછું આપણને બાંધે. અને આમ અનાદિકાળથી જીવ યાત્રામાં છે. આમ આપણી યાત્રા છે. આવું વિચાર આવે આપણને, અથવા આવો વિચાર કરતા આપણે શીખીએ તો જ ખરેખર જીવન સફળ થાય. પણ આવો વિચાર કરતા નથી. વિચાર બહુ કરીએ છીએ, પણ કેવા વિચાર કરીએ?
તો કે મારા દીકરાનું શું થશે, એણે ભણી લીધું, હવે એને ક્યાં ગોઠવવો, કયો ધંધો કરાવો, કઈ નોકરી એને મેળવવી જોઈએ, હવે અહીંથી બદલી થાય તો શું કરવું, હવે નાનું ઘર છે તેની મુશ્કેલી, મોટા ઘરમાં જવું કે ના જવું, આ બધા એક પછી એક બધા પ્લાનિંગ. કેમ કે બાળક જન્મી નથી તો પહેલા તો જન્મવા માટે, બાળક જન્મે એના માટે કેટલી પ્રાર્થના ને કેટલી બધી માનતા ને કેટલી બધી વ્યવસ્થા, એ બધું. હવે સારું બાળક થયું પછી એની પાછળ એ બાળકના ઘેર પણ બાળક થાય ત્યાં સુધી આ માણસ તૂટી જાય, બિચારો ઘસાઈ જાય વ્યવસ્થા કરી. આવો વિચાર તો કરે જ છે માણસ, બહુ વિચારો કરતા હોય, કોઈ વિચાર વગર જીવન જીવતું જ નથી. તો પછી શંકરાચાર્યજી કેમ એવું કહે છે અવિચાર સિદ્ધ સંસાર, કે માણસને દુઃખ પ્રાપ્ત થયું છે એનું કારણ શું છે, તો કે કોઈ દિવસે વિચાર કરતો નથી. તો એ શું કહેવા માંગે છે ખબર છે કે માણસને પશુ પક્ષીને તો વિચાર ના આવે, બરાબર છે, એને એવી વ્યવસ્થા જ નથી. એને વિચાર આવે તો એવું આવે કે મારું ઘર કેમ બનાવવું. એટલે દરેક પ્રાણી પોતાના જે કે અંદરથી સંસ્કાર લઈને આવ્યું હોય, ભગવાને એને જે ઇનબિલ્ટ જેને કહે ને સૂઝ મૂકેલી હોય એની ઉપાધિમાં, એને કંઈ ટ્રેનિંગની જરૂર ના હોય, એના માતા પિતા કંઈ ટ્રેનિંગ ના આપવી પડે, ચકલાઓને કે સુગરીને કે એ બધા પક્ષીઓને જોયું છે કે એના માતા પિતા ટ્રેનિંગ આપતા હોય કે હવે તમે તમારું ઘર બનાવતા શીખો, તમારો ખોરાક ક્યાંથી લાવો, કેવી રીતે જેવું, કશું નહીં, બધા લઈને જ જઈને બધાનો વ્યવહાર જોઈએ છે, મધમાખીનો બધાનો વ્યવહાર જોઈએ, કોઈને કંઈ ટ્રેનિંગ મળતી નથી, દરેક બધું લઈને જ જઈને છે. કેમ મધપૂડો બનાવવાનો, કેમ ફૂલોમાંથી રસ છૂટવો, અને એનું જીવન જીવાય જાય જન્મથી મૃત્યુ સુધી. જે સમજ લઈને આવ્યા છે અને જેને એ પોતાની જરૂરિયાત સમજે છે, એ જરૂરિયાત પૂરી કરવામાં એ લોકો પોતાનો સમય વ્યતીત કરે, સમય અને શક્તિ પુરુષાર્થ કરતા હોય છે, જેને આપણે કહીએ છીએ આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ પ્રકારનો વ્યવહારનું જીવન પૂરું થઈ જાય. તો મનુષ્યના જીવનમાં શું હોય છે બીજું? આ જ વસ્તુ હોય છે. એ તો ધર્મ તો બીકના માર્યા, દંડ થાય કે બીજી બધી જે કે અંદર શાસ્ત્રની અંદર થોડીક આપણને બીક બતાવી હોય એટલે આપણે ધર્મનું પાલન કરીએ છીએ, બાકી કોઈ ના કરે. તો પશુ પક્ષી તો વિચાર કરે એવી વ્યવસ્થા નથી, પણ મનુષ્ય પોતાની બુદ્ધિ એનું મહત્વ સમજે કે ભગવાને જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિમાં એટલી બધી ક્ષમતા છે કે માત્ર ખાણીપીણી અને રોજબરોજનો વ્યવહાર કે આ પદાર્થો ભેગા કરવા અને એના માલિક બનવું અને સંબંધો બાંધવા, એને ટકાવી રાખવા અને એની પાછળ ઘસાઈ જવું, તૂટી જવું અને દુઃખી જવું અને અંત સુધી આ જ પ્રવૃત્તિ કર્યા કરવી, એ તો બુદ્ધિ એના માટે ઉપયોગ બુદ્ધિનો થાય જ છે. પણ બુદ્ધિ એનાથી વધારે કંઈ આપી શકે કે ના આપી શકે એ આપણે જાણતા નથી. એટલે કે બુદ્ધિનો ઉપયોગ બીજી કઈ રીતે થઈ શકે, કયા ક્ષેત્રમાં થઈ શકે એ આપણે ખરેખર નથી જાણતા. સત્સંગ કરવા છતાંય માણસ નથી જાણતો. તો સત્સંગ કરવાથી એની બુદ્ધિ જો એની સાથે સત્સંગની સાથે સાથે રહેતી હોય, એ ખરેખર વિચારશીલ બન્યો હોય તો એના જીવનની પ્રાથમિકતા બદલાઈ જાય. પ્રાથમિકતા એટલે શું ખબર છે? અંગ્રેજીમાં જેને પ્રાયોરિટી કહીએ આપણે. પ્રાયોરિટી એટલે કે મારે સૌથી પહેલું કયું કામ કરવા જવું છે, સૌથી પહેલું કામ કયું કરવા જવું એ એને સમજાઈ જાય. જો ખરેખર માણસ બુદ્ધિનો ઉપયોગ કરે તો એને સમજાઈ જાય. કારણ કે એ બુદ્ધિ દરેક મનુષ્યની બુદ્ધિ પોતાનું શેમાં કલ્યાણ છે એમાં જ રસ ધરાવતી હોય. જેને આપણે કહીએ છીએ કે દરેક માણસ સ્વાર્થી હોય છે, અને બધા સમજે કે દરેક માણસ સ્વાર્થી જ હોય છે. ભગવાન કહે છે તમે આમાંથી જ લેસન લો, ભલે સ્વાર્થી હો પણ તમે હજુ વધારે સ્વાર્થી બનો, ખરા અર્થમાં સ્વાર્થી બનો. સ્વઅર્થી, સ્વાર્થી એટલે શું? સ્વઅર્થી. અર્થી એટલે ઈચ્છુક. વિદ્યાર્થી એટલે એનો શું અર્થ થાય? જેને વિદ્યાની ઈચ્છા છે. મોક્ષાર્થી, મોક્ષાર્થી લભતે મોક્ષમ, પુત્રાર્થી લભતે પુત્રમ, ધનાર્થી લભતે ધનમ, વિદ્યાર્થી લભતે વિદ્યા. આવું છે ને, જેને જેની ઈચ્છા હોય છે એ બધું એને મળે આવી પ્રાર્થના છે.
કે આ સૂત્ર પાઠ કરવાથી વિદ્યાર્થી લભતે વિદ્યા, જોઈને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા હોય એ વિદ્યા મળે. પુત્રાર્થી લભતે પુત્રા, જેને પુત્રની સંતતિની ઈચ્છા હોય એ સંતતિ. ધનાર્થી લભતે ધનમ, જેને ધનની ઈચ્છા હોય એને ધન મળે. અને મોક્ષાર્થી લભતે ગતિ, જેને મોક્ષની ઈચ્છા હોય એને ગતિ એટલે કે મોક્ષ મળે, જ્ઞાન મળે. આવી પ્રાર્થના છે. શેમાંથી આ ચર્ચા આવી? કયા શબ્દમાંથી? હા ના, અર્થી શબ્દ શેમાંથી આવે? આપણે વિદ્યાર્થી, ધનાર્થી શબ્દ લઈ આવે તો કોઈ એક શબ્દ હતો ને અર્થી, એ કયા સંદર્ભમાં હતો? સ્વાર્થી. હું તમારી આવી રીતે પરીક્ષા કરતી રહીશ, મારી સાથે રહેજો. તમે જો આડે બુદ્ધિ ક્યાંક બીજા ક્ષેત્રમાં જતી રહી તો જવાબ નહીં આપી શકો. સ્વાર્થી બહુ મહત્વની વસ્તુ છે. જે આપણે વિષયની ચર્ચા કરતા હોઈએ તો તમને બીજા રેફરન્સ કેમ આપવામાં આવે તો એ મૂળ વસ્તુ ભૂલાઈ જાય તો મુશ્કેલી થઈ જાય. એટલે અર્થી શબ્દ સમજ. સ્વાર્થી, સઅર્થી એટલે જે મનુષ્ય ખરેખર સ્વાર્થી છે. અર્થી એટલે ઈચ્છુક. તો કોનો ઈચ્છુક? સ્વનો. સ્વનો. તો ભગવાન કહે છે, શંકરાચાર્યજી કહે છે કે સ્વમાં કોને રસ ના હોય, પોતાના સ્વરૂપમાં કોને રસ ના હોય. ભલે અત્યારે આપણે પોતાના સ્વરૂપને ખોટી રીતે સમજીએ તો પણ એ ખોટું જે પોતાનું સ્વરૂપ છે એમાં જે રસ છે એ જ વસ્તુ બતાવે છે કે દરેક જીવને પોતાના સ્વરૂપમાં જ રસ છે. માત્ર એને ખબર નથી કે પોતાનું સ્વરૂપ શું છે. એટલે જેને પોતાનું સ્વરૂપ કહે છે એને પ્રિય લાગે છે, એમાં એને રસ. એટલે આપણે અરીસામાં જોવું બહુ ગમે. કોઈ માણસ એવો ના આવે કે જેને અરીસામાં જોવું ના ગમે. અરીસામાં જોવું બધાને ગમે. આપણા ચહેરામાં જરાય ઠેકાણા ના હોય. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો અને સવારે ઉઠ્યા હો લગર વગર હો અને તમારા વાળ વિખાયેલા હોય કશું, અને તમે બ્રશ કરવા ગયા હો તો ત્યાં જે વોશ બેસિનની ઉપર અરીસો હોય ને એમાં લોકો જોજો કરતા હોય. તમે શોપિંગમાં ગયા હો કે કોઈ જગ્યાએથી પસાર થતા હો, મોટો શોરૂમ હોય તો એના જે બારણા હોય એના જે ગ્લાસ હોય કે ચળકતી સપાટી, કાચની કોઈ ચળકતી, જ્યાં પણ આપણું રિફ્લેક્શન, જ્યાં પણ આપણું પ્રતિબિંબ પડતું હોય આપણે જોઈ જ લઈએ. એ શું બતાવે છે ખબર છે? દરેકને પોતાના સ્વરૂપમાં રસ છે, પણ પોતાનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે, એમાં તો જરાય રસ નથી. તો આ ચહેરામાં રસ છે એનું શું કારણ હશે? કારણ કે મારી બુદ્ધિ અત્યારે હું કોને કહે છે, કારણ મારી જે સમજ હોય એ પ્રમાણે રસ પ્રગટ થાય. એટલે હું આ ચહેરાને કે આ શરીરને હું કહેતી હોઉં તો રસ શેમાં હોય? ચહેરા. એમ દરેક મનુષ્ય કોને હું કહે છે? ચહેરાને, પોતાના શરીરને. એટલે એને હુંમાં રસ છે. તો સ્વાભાવિક છે કે પોતાના શરીરને જે જરૂરિયાત હોય એમાં જેને રસ હોય. પછી પોતાનું મન, પોતાની બુદ્ધિ, પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છા, આ બધું પોતાનું થયું. એટલે દરેકને એમાં જ રસ હોય ખરેખર. તો એને કહેવાય સ્વાર્થી. ભગવાન કહે છે હજુ ઊંડા ઉતરો, તમારા ખરા હું સુધી જાઓ તો તમને જણાશે કે હા એ જ, એમાં જ મને તો રસ છે, એમાં જ રસ છે. અને જીવનની દરેક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરો તો સમજાશે કે દરેક જીવ એને જ ઈચ્છી રહ્યો છે, એ હુંને જ ઈચ્છી રહ્યો છે. કામ કરતા હોય ને તો પણ આ કામ જલ્દી પતે. જલ્દી પતે એટલે શું? ક્યારે પતે? અને મને શાંતિનો અનુભવ થાય. એટલે ભાઈ કામ તમે જ હાથમાં લીધું અને હવે તમે ઈચ્છો છો કે જલ્દી પતી જાય. મેં હાથમાં લીધેલું કામ જલ્દી પતી જાય. શું કામ ભાઈ? કામ હાથમાં લીધું છે તો કરો. હવે શું ગણતરી હોય છે? ક્યારે પતી જાય, ક્યારે પતી જાય, ક્યારે પતી જાય. કેમ? તો કે પતી જાય એટલે મને શાંતિ. તો શેમાં રસ છે? તમે વિચાર કરશો તો જણાશે કે ખરેખર તમારે શાંતિથી બેસવું જ છે. છેવટે તો બધું પતાવીને ક્યારે હું શાંતિથી બેસું એમાં જ રસ છે. શાંતિમાં જ દરેક જીવને રસ છે. અને એ શાંતિ કોનું સ્વરૂપ છે એ આપણે જાણતા નથી. કેમ એમાં રસ છે શાંતિમાં? તો કે શાંતિ એ જ આપણું સત્ય છે.
સુખ એ જ આપણું સત્ય છે, આનંદ એ જ આપણું સત્ય છે. પણ એ સત્યને ઓળખતા નથી, પણ રસ તો એમાં જ છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણને શીખવાડે છે કે તમે તમારા આ સ્વરૂપમાં રસ લેવાનું શરૂ કરો. જ્યાં સુધી આપણને ન સમજાય ત્યાં સુધી ભલે કોઈ કહે કે આપણે સત્સંગમાં જઈએ, જવું જોઈએ એટલે જઈએ, કે સમય પસાર ઘરમાં નથી થતો એટલે જઈએ, કે જે પણ કારણ હોય, પણ જ્યારે પોતાને બધું સમજાય, રસ પડે, પછી બીજાએ કહેવું ના પડે કે તમે સત્સંગમાં જાઓ. અને રસ પડે ત્યારે આપણે અહીંયા ઊંઘી પણ ના જઈએ. ખરેખર પછી જ જીવન જીવવાનું શરૂ થાય છે. પછી જ તમે ખરેખર જેને કહે ને સફળતાપૂર્વક જીવન જીવી શકો. અથવા તો અમારા ગુરુજીની ભાષામાં કહીએ તો ઇન્ટેલિજન્ટ, લીવ ઇન્ટેલિજન્ટલી, બુદ્ધિપૂર્વકનું જીવન પછી જ શરૂ થાય છે. ત્યાં સુધી બુદ્ધિ વગરનું જીવન જીવાય છે. માણસ જાણતો નથી. મજૂરી કરે, વેતરું કરે, થાકી જવું કરે, બધું કરે માણસ, પણ હું આ રસ ના લે. હવે ભગવાને જન્મ શાના માટે આપ્યો છે? શું કામ આપણને બુદ્ધિ આપી હશે? જો બુદ્ધિનો ઉપયોગ આ પશુ પક્ષી કરે એ પ્રવૃત્તિમાં કરવાનો હોય તો મનુષ્યનું શરીર આપવાની જરૂર હોય. હવે ભગવાનને હું તો માનું છું કે મનુષ્ય બહુ ભારે પડતો હશે, કારણ કે બધામાં અડચણ ઊભી કરવામાં, દખલગીરી કરવાનું કામ જો કોઈ કરતું હોય, ભગવાનમાં જે સર્જન છે ને એમાં ઉથલ પાથલ કરવાનું કે વિખવાદ કરવાનું કે કોઈ વિરુદ્ધ વસ્તુ, અનિચ્છનીય વસ્તુ કરવાની સ્વતંત્રતા ભગવાને કેવળ મનુષ્યને જ આપી છે. અનિચ્છનીય વસ્તુ કરવાની સ્વતંત્રતા આપી નથી, ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે. એનો દુરુપયોગ આવા અજ્ઞાનને કારણે એ ગમે તે રીતે કરતો હોય છે. એટલે માણસને ઈજા પહોંચાડે, વૃક્ષો ઉપર ત્રાસ કરે, આ નદી, સમુદ્ર એ બધાની સાથે પણ એનો વ્યવહાર બરાબર ના હોય, પશુ પક્ષીઓ સાથે પણ વિચિત્ર વ્યવહાર કરે. એટલે કે એને જે ગમતું હોય, એની ખુશી માટે, એના આનંદ માટે એને જે કરવું એ કરે, પછી બીજાનું જે થવું એ થાય. આવું તો એક મનુષ્ય જ કરે છે સૃષ્ટિમાં. એક મનુષ્ય જેવું પ્રાણી છે કે જે આ પ્રકારનો વ્યવહાર કરે છે. કેમ કરે છે? કેમ કરે છે? એને ભગવાને આવી કરવાની સ્વતંત્રતા આપેલી છે. એટલે એનો અર્થ કે એ મનુષ્ય સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. પશુ પક્ષીઓને ભગવાન આવી સ્વતંત્રતા નથી આપી. એટલે એ ભગવાનના જે નિયમો છે, કુદરતના જે નિયમો છે, એ પ્રમાણે પોતાનું જીવન જીવે છે. તો એના માટે બુદ્ધિ આપી છે ભગવાન. સ્વતંત્રતાનો દુરુપયોગ કરવા માટે બુદ્ધિ આપી હશે. બુદ્ધિ આપી છે એટલે જરૂર કોઈક પ્રયોજન હોવું જોઈએ. તો તમે શેના પરથી સમજી શકો કે બુદ્ધિનું શું પ્રયોજન હોય? શું પ્રયોજન હશે કે જેથી બુદ્ધિ આપી છે? તો કે બુદ્ધિ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કરણ છે કે નહીં? શું કહીએ છીએ આપણે? અંતઃકરણ. અંતઃકરણ કઈ છે? બુદ્ધિ, ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર. આ ચાર વસ્તુને આપણે અંતઃકરણ કહીએ. અંદરનું કરણ. કરણ એટલે શું? સાધન. આ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો એ પણ કરણ કહેવાય. બહારના કરણો છે, બાહ્ય કરણો છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બહારના કરણ છે. અને તેથી જ વ્યવહાર શક્ય બને છે. આપણો બધો વ્યવહાર એનાથી થાય છે ને. શાક લેવા જવું હોય તો પગ લઈ જાય તમને. તમે ભલે સ્કૂટર ઉપર જાઓ કે જે રીતે જતા હો, પણ હવે પગ ના હોય, આ શરીર ના હોય તો તમે જઈ શકો નહીં. ગયા પછી પણ આંખો મદદ કરે કે મારે કઈ જગ્યાએ શાક લેવા, કઈ લારી ઉપર જવું, કઈ શોપમાં જવું, આંખો મને દેખાડે. પછી આંખો એવું કહે કે ભાઈ આ શાકભાજી આ સરસ દેખાય છે, તાજા દેખાય છે, અહીંયા જાઓ, અહીંયા બરાબર નથી દેખાતા. બધા ઉપકરણો ભેગા થઈને આપણને મદદ કરે છે. અને પછી આપણે નિર્ણય લઈએ છીએ કે કયું શાક લેવું, કેવા કેટલું લેવું, આ બધું કેવી જરૂરિયાત. આ બધા બાહ્યકરણો અને અંદરના કરણો એ બધાના ઉપયોગથી, એની મદદથી આપણા નાના મોટા બધા વ્યવહાર, બધી પ્રવૃત્તિ થયા કરે છે. એટલે બુદ્ધિ પણ કરણ છે, અંદરનું કરણ છે. અને બુદ્ધિ શું કામ કરવાનું કામ કરે? આંખો જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે. બુદ્ધિનું શું કામ છે?
નિર્ણય લેવો. જ્ઞાન પ્રાપ્ત કરવું બુદ્ધિનું કામ તરીકે નિર્ણય તમે આમ લો, વિચાર કરીને નિર્ણય લો. કઈ પણ વસ્તુનો જવાબ તમે ક્યારે આપો નક્કી કરીને કહીશ, વિચાર કરી જોઈશ. એટલે નિર્ણય લેતા પહેલા કઈ પ્રક્રિયા થતી હોય છે? વિચારની પ્રક્રિયા. બુદ્ધિનું મુખ્ય કામ શું છે? વિચાર કરવો. એ વિચાર એટલે આપણે જે રીતે કરીએ છીએ એ તો વિચાર કરવાના જ છે બધા, એના માટે કોઈને શીખવાડવાની જરૂર નથી. પણ સહબુદ્ધિમાન છે મનુષ્ય. શું આ વ્યક્તિ બુદ્ધિમાન છે. આવું 15મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ખરેખર સહકૃતકૃત્ય એ કૃતકૃત્ય છે અને એ જ બુદ્ધિમાન છે. બુદ્ધિમાન એટલે જેની પાસે બુદ્ધિ છે. તો બધા બુદ્ધિમાન છે, પણ ભગવાન કેમ એવા જ માણસની વાત કરે છે? તો કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કૃતકૃત્ય થઈ ગયો. કૃતકૃત્ય થઈ ગયો એટલે પૂર્ણતાનો અનુભવ જેને થઈ ગયો, જેને જે શાંતિ જોઈતી હતી એ શાંતિ જેને પ્રાપ્ત કરી લીધી. અને એ શાંતિ પ્રાપ્ત કરી શેનાથી? તો કે બુદ્ધિનો ઉપયોગ કરે. અને માટે ભગવાન એને જ બુદ્ધિમાન કહે છે. બાકી સંસારમાં જે ડૂબેલા મનુષ્ય છે એના માટે ભગવાન બુદ્ધિમાન શબ્દ વાપરતા નથી. પણ આ કઈ રીતે કૃતકૃત્ય બન્યો? કેવી રીતે એને બુદ્ધિનો ઉપયોગ કર્યો? સ્વતંત્રતાથી બુદ્ધિનો ઉપયોગ કર્યો કે કોઈની પાસે ગયો કે માર્ગદર્શન મેળવ્યું કે કશું શ્રવણ કર્યું, ચિંતન કર્યું, એ રીતે જ્ઞાની બન્યો? શું થયું? મુંડક ઉપનિષદ કહે છે પરીક્ષલોકાન કર્મચિતા નિર્વેદમ આયા બ્રાહ્મણ. આ મનુષ્ય શું કરવું જોઈએ? વિવેકીએ શું કરવું જોઈએ? તો કે જીવનની પરીક્ષા કરવી જોઈએ. આવી પરીક્ષા કરવા માટે આપણને બુદ્ધિ આપવામાં આવેલી છે. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી કહે છે વિચાર કર્તવ્ય. બહુ સરસ રીતે સમજાવે. અવિચાર સિદ્ધ સંસાર. પહેલા એવું કહે છે કે તમે જીવનમાં વિચાર નહીં કરવાથી જ માણસ દુઃખને, બંધનને પ્રાપ્ત થાય છે. એટલે સંસાર એટલે દુઃખ સમજી લેવાનું. સંસાર એટલે દુઃખ, અને એ દુઃખના કારણો તપાસીએ તો સમજાશે કે જેમાં હું અને મારું શેનું દુઃખ છે? તો કે મારી દીકરીનું ઠેકાણું નથી પડતું, અથવા મારી દીકરીના લગ્ન હમણાં જ થયા પણ એ બિચારીને આટલી તકલીફ છે, અથવા મારા દીકરાના લગ્ન થયા પણ મારા જીવનમાં હવે બધા પ્રશ્નો ઉભા થયા. આમ દુઃખનું કારણ કોણ હોય? હું અને મારું. જે હુંમાં રસ લઈને બધું આપણે ઉભું કર્યું હું ને મારુંમાં, એ જ હું ને મારું દુઃખનું કારણ બને છે કે નથી બને? કોઈ ત્રીજું દુઃખનું કારણ બને છે? કોઈ જેને આપણે ઓળખતા જ ના હોઈએ એવી કોઈ વ્યક્તિ કે એવા કોઈ ઘટના, એ બધું દુઃખનું કારણ નથી બનતું. દુઃખનું કારણ કોણ બને? જેને આપણે જાણતા હોઈએ. જાણતા હોય એટલું જ નહીં, વધારે નજીકથી જાણતા હોઈએ, અને જેની સાથે મારાપણું રહેલું હોય, જોડાયેલા હોઈએ, એ જ આપણા દુઃખનું કારણ બને. સુખનું કારણ પણ બને, પણ દુઃખનું કારણ પણ બને, અને વધુ દુઃખનું કારણ. કશું એ માણસમાં ખામી ના હોય, આપણામાં ખામી ના હોય, તો પણ એ હું ને મારું દુઃખનું કારણ બને. કેમ? તો કે સંયોગ અને વિયોગ. સંયોગ અને વિયોગ એ કુદરતનો નિયમ છે. એટલે વિયોગ થવાથી એ જેને આપણે મારું કહેતા હતા એ દુઃખનું કારણ બને. આવું થાય છે કે આવું દુઃખ જીવનમાં છે ને. એટલે આ સિવાય કે બીજા પ્રશ્નો છે નહીં ખરેખર મનુષ્યના જીવનમાં. આ બધા પ્રશ્નો જેનાથી દુઃખનો અનુભવ થાય છે એના વિશે આપણે ચિંતન કરીએ, ઊંડા ઉતરીએ તો પછી એનો ઉકેલ મળે કે આ બધું શું છે. તો શાસ્ત્રનો ઉકેલ બતાવે છે કે અવિચાર સિદ્ધ સંસાર એટલે શું? તો કે માણસ જન્મ્યો ત્યારથી એની બુદ્ધિમાં જે કંઈ ખ્યાલ છે એ ખ્યાલો વિશે એને ક્યારેય વિચાર કર્યો નથી. એને વિચાર કરવાની જરૂર જ જણાય નથી. તો કયો ખ્યાલ? જન્મ્યા ત્યારથી જ આપણી અંદર એવો કયો ખ્યાલ છે કે જેના વિશે આપણે કોઈ પ્રશ્ન કરતા જ નથી? એવો કયો ખ્યાલ છે? તમને શું લાગે છે? જન્મ્યા ત્યારથી આપણે કયો ખ્યાલ લઈને જન્મ્યા? શરીર હું છું. હા, વેરી ગુડ. દરેક માણસ જન્મે ત્યારથી એ સમજવું થાય તે સમજ પ્રગટ થાય, પણ અંદર સમજ તો છે. અને જન્મ્યા ત્યારથી કયો ખ્યાલ છે? હું આ દેહ છું. છે કે નહીં? આવો ખ્યાલ હું શરીર છું. જન્મ્યા ત્યારથી આ ખ્યાલ છે. ક્યાં સુધી આ ખ્યાલ છે? ઠીક છે, આ શરીર હું છું
એ ખ્યાલ મૃત્યુ સમયે કઈ જતો નથી રહેતો, આપણે જતા રહીએ છીએ. શરીર પડ્યું રહે છે, ખરું કે શરીર પડ્યું રહે છે, આપણે જતા રહીએ છીએ. અને બીજા લોકો કહે છે મૃત્યુ થયું, પણ પેલો ખ્યાલ ગયો નથી કે એ તો આ શરીર હું નથી એવું કહેવા માટે મારી પાસે હવે બુદ્ધિ જ નથી, કારણ કે શરીર સાથે વિયોગ થઈ ગયો. શરીર સાથે આ શરીર સાથે વિયોગ થઈ જાય, સ્થૂળ શરીર સાથે. તો તમે જાણતા હશો, વેદાંતનું અધ્યયન કરતા હશો ત્યારે કરો છો એટલે કે ભાઈ આ શરીરનો આધાર બીજું એક શરીર પણ છે, સૂક્ષ્મ શરીર પણ છે. એ લઈને જતા રહીએ છીએ આપણે. સૂક્ષ્મ શરીર હું છું એ ખ્યાલ તો છે જ, એ લઈને જતા રહીએ છીએ. અને પછી નવું શરીર પાછું લઈએ છીએ, સ્થૂળ શરીર. અને એ જે નવું શરીર મળે ને પાછું આપણે હું કહીએ છીએ. એ મનુષ્યનું મળે તો ઠીક છે, નહીંતર જેવી જેની ઈચ્છા અને જેવી જેની કેપેસિટી, ક્ષમતા, એ પ્રમાણે એને શરીર મળે. બ્રહ્માંડમાં કેટલા છે શરીરો? 84 લાખ ઓછા લાગે છો. 84 લાખ એવું કહે છે ને. આમ આપણે જોઈએ ને કે આ બધા કેટલા પ્રકારની જીવાતો નવી નવી જીવ જાણવા મળ્યા છે. એમ તો કાંઈ 84 લાખ પણ ઓછા હોય ને એવું લાગે. મને કયું શરીર મળશે એ શેનાથી નક્કી થાય? મેં પોતે કેટલું ભેગું કર્યું છે અને મારી શું ઈચ્છા છે, બંને આધાર. અને ઈચ્છાને પૂર્તિ માટે ભગવાન એવું શરીર આપે, પણ પાછી એમ તો તમારી ઈચ્છા તો સ્વર્ગમાં જઈને આનંદ કરવાની પણ હોય, એમ કે દેવતાનું શરીર મળે નહીં, કેમ કે તમે એના માટે કોઈ તૈયારી કરી નથી. એટલે જેવી જેની ઈચ્છા અને કેવા તમારા કર્મો છે એના આધારે ભગવાન નવું શરીર આપે અને વળી પાછા એ શરીરને આપણે હું કહીએ. હવે જો એ જ આપણું સત્ય હોય, આ વિચાર કરીએ છીએ, કારણ કે ઘરે જઈને તો વિચાર કરવાનો નથી. અને શંકરાચાર્ય કે વિચાર કર્તવ્ય, વિચાર કરવો જોઈએ. બસ તમારે દુઃખમાંથી મુક્ત થવું હોય તો શંકરાચાર્યની દ્રષ્ટિએ એક જ ઉપાય છે, એક જ શસ્ત્ર છે. અને કયું શસ્ત્ર છે? વિચાર કરતા શીખવું જોઈએ. અને બુદ્ધિ એ ભગવાનની એવી રચના છે કે એને સત્ય સમજાય તો એમાં પ્રતિષ્ઠિત થાય. એને સત્ય જ ગમે છે બુદ્ધિ. એ તો દુરુપયોગ કરીએ છીએ ને એટલે આપણે જૂઠું બોલીએ છીએ, પણ બાકી બુદ્ધિને તો ખબર છે કે નહીં કે સત્ય શું છે. એ તો બોલવાની સ્વતંત્રતા મને ભગવાને આપી છે કે ભાઈ મારે છુપાવવું હોય તો હું અસત્ય બોલું, પણ બુદ્ધિને તો ખબર છે ને કે સત્ય શું છે. બુદ્ધિની પ્રતિષ્ઠા તો સત્યમાં જ હોય. એટલે પછી આપણે એ જ્ઞાનને છુપાવીને વ્યક્ત કંઈક અસત્ય કરીએ એ જુદી વસ્તુ છે, એમાં બુદ્ધિનો દોષ નથી. પણ બુદ્ધિ તો એને એ જે સમજ એની અંદર હોય એમાં એ નિષ્ઠ હોય. પણ જો તમે વિચાર કરીને બુદ્ધિને સત્યનું દર્શન કરાવો તો ધીરે ધીરે બુદ્ધિ એ સ્વીકારતી થઈ જાય છે. અને એને બુદ્ધિનું કામ જ આ છે કે જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું એ બુદ્ધિનું. તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. એને કહેવાય માન્યતા. એટલે જન્મ્યા ત્યારથી જ આપણે માની લીધું છે, વિચાર કર્યો નથી. કેમ તો કે જગતમાં બધા જ એવું કહે છે કે હું શરીર છું. એટલે જન્મ્યા ત્યારથી આપણી સમજ પણ કઈ છે, હું શરીર છું. પછી આખી જિંદગી આપણે રોજ આ બધું જોઈએ છે જીવનમાં, જન્મ મૃત્યુ બધું જ જોઈએ છે. અને એવું કે મરી ગયા પછી કે તમારે વિચાર, મરી ગયા પછી શું થાય એ બધા વિચાર કરવાની કે ચિંતન કરવાની જરૂર નથી. જેણે બુદ્ધિનો ઉપયોગ કરવો હોય તર્કનો ઉપયોગથી પણ સમજી શકાય, વિવેકના ઉપયોગથી પણ સમજી શકાય. જેમ ભગવાન આપણને, અને શાસ્ત્ર તો એના માટે જ આપણને મદદ કરે છે કે તમે આ દ્રષ્ટિ વિચારી જુઓ. દૃક દૃશ્ય વિવેક નામનો ગ્રંથ કહે છે કે જુઓ હું તમને શીખવાડું છું કે તમે આ પ્રકાર તમારી બુદ્ધિને કેળવો અને એ દ્રષ્ટિબિંદુથી વિચારો તો તમારા નિર્ણયો ખોટા પડે છે કે નથી પડતા. એવું કહે છે દૃક દૃશ્ય વિવેક. ગીતા ભગવાન કહે છે દેહિનો સ્મૈ યથા દેહે કૌવારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. ધીરસ્તત્ર ન મુહ્યતે. ધીર પુરુષ એટલે વિચારશીલ પુરુષ એ મોહ પામતો નથી. વિચારીને સમજીને
શું સમજે છે? તો કે અસ્મિન દેહ દેહિનોસ્મિન યથા અસ્મિન દેહ દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. તો આ શરીરની અંદર રહીને જ આપણે કેટલાક પડાવ ઓળંગતા હોઈએ છીએ. એક પડાવ હતો બાળપણ, પછી કુમાર અવસ્થા, પછી યુવાન અવસ્થા, પછી પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આમ આપણી યાત્રા ચાલતી હોય છે ને. તો અત્યારે તમે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષના થયા હો તો તમને ખબર હોય કે તમે બાળપણમાં હતા જ. હતા કે નહોતા? બાળપણમાં હતા. પણ બાળપણનું શરીરનું શું થયું? બાળપણનું શરીર, બુદ્ધિ કદાચ બાળપણની રહી ગઈ હોય બને, પણ શરીર તો ગયું કે બાળપણનું શરીર જતું રહ્યું. અને તમે તો એવા વાત છો, તમે ગયા નથી. બાળપણનું શરીર જતું રહ્યું, કુમાર અવસ્થાનું શરીર જતું રહ્યું, પ્રૌઢ અવસ્થાનું શરીર જતું રહ્યું અને વૃદ્ધાવસ્થાનું શરીર છે અને જઈ રહ્યું છે અને જશે. પણ આપણે ત્યાં ભૂલ કરીએ છીએ. આટલું બધું ત્યારે કે પરિવર્તન, દેહની અંદર પરિવર્તન આવે છે અને આપણે જોઈ શકીએ એમ છીએ, વિચાર કરી શકીએ એમ છીએ કે મારામાં પરિવર્તન આવતું નથી, હું તો હું જ છે. શરીરમાં પરિવર્તન આવે છે અને શરીરનો ધર્મ આવો જ છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ. આ શરીરનો પ્રવાસ છે, એનો વિકાર છે. આવું જ હોય ખરો, એમાં કે આપણું ચાલે નહીં. આ વ્યવસ્થા છે, આ કુદરત છે, આવું જ છે. અને આપણે જ્યારે છીએ આ શરીરની અંદર ત્યારે પણ આ જોઈ શકીએ એમ છીએ. એટલે મૃત્યુ પછી જ કઈ શરીરનો વિકાર આવે કે શરીરનો વિયોગ થાય એવું નથી. કુમાર અવસ્થાના શરીરનો વિયોગ થઈ ગયો, યુવા અવસ્થાના શરીરનો વિયોગ થઈ ગયો, આપણે અંદરથી એવા ને એવા જ છીએ. તો આ જ રીતે હવે વૃદ્ધાવસ્થા પછી આ શરીર જતું રહે અને નવું શરીર મળે. આપણી અંદર કોઈ પરિવર્તન આવતું નથી. તો પછી હું એટલે કોણ? હું એટલે કોણ? હું શરીર તો ન જ હોઉં. સમજાય કે શરીર હું છું એ તો ન જ હોવું જોઈએ. અને છતાં બધાને સમજ આવી જ છે કે હું એટલે શરીર અને જીવન જીવાય છે. તો બધા જીવતા હોય આ પ્રકારે, બધા આ જ રીતે વ્યવહાર કરતા હોય, આવી જ રીતે જીવન જીવતા હોય. અને મારી બુદ્ધિ મને આવો વિચાર કરતા શીખવાડે, હું બુદ્ધિને આવો વિચાર કરતા શીખવાડું અને બુદ્ધિ સત્યને જાણી શકે એમ હોય. પણ બધા ક્યાં કરે છે? બધા ક્યાં વિચાર કરે છે અને બધા આવું જ સમજે છે ને, તો એ ભૂલ છે એવું બુદ્ધિ સ્પષ્ટ આપણને સમજાવતી હોય. અને છતાંય આપણે એમ કહીએ કે બધા આવું જ કરે છે એટલે આપણે પણ એવું જ કરવાનું હોય. એને શું કહેવાય? અજ્ઞાન. આવું કે નહીં, જેને રસ છે ને એ માણસ તો બધાનું ભૂલી જાય. પોતાના અસ્તિત્વમાં રસ લે, પોતાના સ્વરૂપમાં રસ લે. આખી દુનિયા જે સમજતી હોય અને દુનિયાનો જે કે વ્યવહાર હોય, આખી દુનિયા ખાડા પડે તો કે આપણે ખાડા પડવાનું ના હોય. પણ વિચાર નથી કરતા. એ કેમ નથી કરતા? તો કે બધા આવું જ વિચારે છે ને, એટલે મારે શું કરવાનું હોય? આવું જ વિચારવાનું. બધા આમ જીવે છે એટલે મારે પણ આમ જ જીવવાનું હોય. આ જ રીતે જીવન જીવાય. આ સિવાય જીવન જીવવાની કોઈ રીત જ નથી એવું આપણે બહુ જ દ્રઢતા સ્પષ્ટપણે માનીએ છીએ. અને શું કહેવાય? ગાડરીઓ પ્રવાહીઓ ચાલે છે. શંકરાચાર્ય કે છે આવું ન ચાલવું જોઈએ, ન ચાલવું જોઈએ. કેમ? તો કે તમને આટલી કિંમતી ભેટ આપી છે. હવે બુદ્ધિ કિંમતી વસ્તુ છે એ જ આપણને તો ખબર નથી શું કહે. કારણ કે અત્યારે દુઃખી કરતી હોય ને તો એ બુદ્ધિ જ દુઃખી કરે છે. પણ કઈ બુદ્ધિ દુઃખી કરે છે? જે બુદ્ધિની જાળવણી આપણે નથી કરતા, જે બુદ્ધિને આપણે જેમ તીક્ષ્ણ બનાવવી જોઈએ ને, જેની ધાર એવી તીક્ષ્ણ નથી બનાવતા. બુઠ્ઠી થઈ ગયેલી બુદ્ધિ, કાક ખાઈ ગઈ હોય, બુઠ્ઠી થઈ ગઈ હોય. એટલે શું તો કે વિચાર ના કરો તો શું થાય? અને એ બુદ્ધિને એક જ આદત પડી ગઈ છે. કારણ કે એની સમજ એવી છે કે હું શરીર છું અને હું ને મારું આવું જ જાણે છે. એટલે એ બુદ્ધિ જેમાં નિર્ણય છે કે હું જન્મેલી છું, તો હવે સતત આખી જિંદગી એ
એ બુદ્ધિ મને શેનું ભાન કરાવશે, શેનું સ્મરણ કરાવશે, શેની યાદ કરાવશે? તો કે હું ક્યારેક મરી જઈશ. મારી બુદ્ધિ મને એમ કહે હું મરી જઈશ. જુદી એટલું ધ્યાન રાખજો. આમ અસલામતીનો અનુભવ કોણ કરાવે? બુદ્ધિ જ અનુભવ કરાવે. આ પહેલા મારા શત્રુ છે, એ જ લોકો એને મારો તિરસ્કાર કર્યો, આમ એણે મને દુઃખ આપ્યું, એટલે આ શત્રુ છે. તો રાગ કોનાથી ઉત્પન્ન થાય છે? એ જ સમજથી, ખોટી સમજથી, જે બુદ્ધિમાં છે. એટલે મારી બુદ્ધિમાં જે સમજ છે એ સમજ જ મને દુઃખ આપવા માટે નિમિત્ત બને છે એવું હું જાણતી નથી. આને કહેવાય આત્મેવ બંધુ અને આત્મા એવ શત્રુ. એટલે આત્માનો અર્થ ત્યાં શું થાય ખબર છે? બુદ્ધિ. એટલે જે બુદ્ધિમાં વિવેક નથી, જે સાચી સમજ નથી, એ બુદ્ધિ મને દુઃખ આપે, મારું જ અહિત કરે. રોજ સાંજ પડે એટલે નિશાસો બસ આજનો દિવસ પૂરો થયો અને જીવનમાં આ જ છે, હું તો દુઃખી જ છું, ભગવાને મને સુખ આપ્યું જ નહીં અને મારી પ્રવૃત્તા આવું કરીને તું બદ્ધ જ છે, તું દુઃખી જ છે, તું દુર્ભાગી છે, તારા નસીબમાં છે જ નહીં. આવું લોકો તો બોલે બરાબર છે, પણ અંદરથી પણ કોઈ બોલતું હોય ને, કોણ બોલે છે? આપણી બુદ્ધિ. બીજાની બુદ્ધિ મારા માટે બોલે તો બરાબર છે, એમાં હું કઈ કરી ના શકું, પણ આ તો કોણ બોલે છે? મારી બુદ્ધિ. તો બુદ્ધિનું ચાલવું જોઈએ કે આપણું ચાલવું જોઈએ? કઠોપનિષદમાં વર્ણન કરે છે ને કે આ દેહ તો તમને આપવામાં આવ્યો છે, અને કોની ઉપમા આપે છે? રથની. શરીરને કોની ઉપમા આપવામાં આવી? રથની. અને આપણે કોણ છીએ? રથના સ્વામી. રથી બરાબર છે, આપણે રથમાં બિરાજમાન છીએ. તો હવે સાથી હોય રથમાં, તમે ગાડીમાં જતા હો અને એ ડ્રાઈવર કે એમ તમારે કરવાનું હોય કે તમે કહો એમ ડ્રાઈવરે કરવાનું હોય? તમે રિક્ષામાં કે બેસો તો પેલો પૂછે કે નહીં કે ક્યાં જવું છે? અથવા તમે કહો ખરા કે નહીં કે મારે અહીંયા જવું, કે તારે લઈ જવું ત્યાં લઈ જાય? આપણે કહેવું પડે ને, કારણ કે એ આપણે માલિક છીએ અને એને નિયુક્ત કરવામાં આવે છે. પછી એને બહુ નશો કર્યો હોય અથવા મગજનું ઠેકાણું ના હોય તો શું તમે એવા વાહનમાં જાઓ? અને અત્યારે આપણે આપણું જીવન ચલાવીએ છીએ અને આપણો સાથી આવો જ છે, પીધેલો, અડધો ઊંઘમાં, અડધો જાગ્રત, અર્ધ બેભાન અવસ્થામાં, અર્ધ બેભાન અવસ્થામાં. પછી તમને બધા પ્રોબ્લેમ થાય શરીરમાં, ત્યારે તો દેખાઈ જ આવે કે શુગર વધી ગઈ, બીપી વધી ગયું, ત્યારે ખબર પડે છે કે આની બુદ્ધિ ગડબડ થઈ ગઈ જાત જાતનું. પણ જે સાદો હેલ્ધી માણસ છે ને એની બુદ્ધિની વાત કરું છું, એની બુદ્ધિમાં આવું જ છે. એટલે કે મારે ક્યાં જવું છે, મારા જીવનનું ધ્યેય શું છે, એના આધારે બુદ્ધિએ મને મદદ કરવી જોઈએ. તો બુદ્ધિ એ સારથી, બુદ્ધિને સારથી કહેવામાં આવે ને તો એ આ શરીરરૂપી રથને યોગ્ય દિશામાં લઈ જાય અને મારે જ્યાં જવું છે ત્યાં મને પહોંચાડે. આપણને ખબર જ નથી ક્યાં જવું છે. ખબર છે? ભગવાને જન્મ આપ્યો, વિચારવાનું કર્તવ્ય એટલે શું? પૂછવાની જરૂર છે કે ભગવાને કેમ જન્મ આપ્યો, મને કેમ જન્મ આપ્યો, જગતને ભલે જન્મ, મને કેમ જન્મ આપ્યો, શું પ્રયોજન હશે? આ બધું પૂછવું પડે. આપણે પોતે જ ચિંતન કરવું જોઈએ. સત્સંગમાં તો જે ચર્ચા થતી હોય, બધા અધ્યયન, બધા ઉપનિષદનું અધ્યયન થતું હોય, પણ પછી એના વિશે ચિંતન કરતા આપણે શીખવું જોઈએ ગંભીરતાથી કે ભગવાને શું કામ જન્મ આપ્યો છે. કર્મફળ ભોગવવા? સવારે આપણે ચર્ચા કરી ને કે માત્ર કર્મફળ ભોગવવા જન્મ નથી આપ્યો. નહીં તો કોઈ હેતુ જ ના રહ્યો. તમે કર્મ કર્યા કરો અને ભગવાન તમને ફળ ભોગવા જન્મ આપ્યા કરે. વળી પાછા તમે નવા કર્મ કરીને લાવો અને ભગવાન વળી પાછો તમને જન્મ આપે. આમ ભગવાને થાકી ગયો છે. કેમ તો કે આ અનાદિકાળથી આ ધંધો ચાલે છે. યમરાજા કહે છે કઠોપનિષદની અંદર કે હું તો ઈચ્છું છું, મને કોઈના પ્રાણ લેવામાં રસ નથી. હું તો ઈચ્છું છું કે આ લોકો મૃત્યુમાંથી મુક્ત થાય, મારી પાસે આવે જ નહીં.
અને આને જન્મ મનુષ્યનો જન્મ મળ્યો તો હવે મારે એની પાસે નહીં જવું પડે ને બહુ અપેક્ષા આવે છે, પણ તોય પાછો આવે છે. કેમ તો કે એના જીવનનો ઉપયોગ જે કરવો જોઈએ એ કરતો નથી. ખાલી કર્મો કરી અને જે કે ભોગવવાનું કર્મફળ ભોગવી અને પાછો મારી પાસે આવે જ છે, વળી પાછો એ જન્મે છે, વળી પાછું મારે લેવા જવું પડે. આમ કોઈ મનુષ્ય મુક્ત થાય તો યમરાજા કહે છે મને આનંદ થાય કે મારું કામ ઘટે. નક્કી કે હું ઈચ્છતો નથી. એટલે વિચાર કર્તવ્ય એટલે શું? ખાલી કર્મફળ ભોગવવા કે નવા કર્મો કરવા આપણને જન્મ નથી મળ્યો. આ શું છે? આ સર્જન શું વસ્તુ છે? કેમ જન્મ થાય છે? કેમ મૃત્યુ થાય છે? આ બધાનું શું રહસ્ય છે? અને કોણ જન્મે છે? શું કામ જન્મે છે? આ બધા જીવો કોણ છે? ક્યાંથી આવ્યા? આ બધા પ્રશ્નો માણસના જીવનમાં થાય છે. પ્રશ્નોપનિષદ કહે છે કે આવા પ્રશ્નો લઈને શિષ્યો ગુરુજી પાસે ગયા. ઇમા પ્રજા કુતઃ જાયન્તે, આ બધા જીવો ક્યાંથી જન્મે છે? કેવી રીતે સૃષ્ટિનું સર્જન થયું? બધો વિચાર. આ વિચાર કરતા શીખ્યા ને તો પેલો સંસાર ક્યાંય જતો રહે. મારું તારું ને જે કે ચાલતું હોય ને એ બધું ગૌણ થઈ જાય. પણ સમય જ ક્યાં છે આવો વિચાર કરવા? 60 વર્ષ પછી માણસે સમય નથી. મહાન આશ્ચર્ય. અનેક કામ લઈને બેઠેલો છે અને જીવન જતું રહે છે. કેટલી ઝડપથી જીવન સરકી જાય છે. કઈ થતું જ નથી આ માણસને. કઈ નથી થતું. પહેલા તો આપણે બરાબર સમજી લઈએ કે વેદાંતને શું કહેવું છે, પછી વ્યવહારમાં લાવશું. પણ ચિંતન કરતા શીખીએ ને એ વ્યવહારમાં આવી જ ગયું કહેવાય વેદાંત. અવિચાર સિદ્ધ સંસાર, એની પાછળ તમે ચિંતન શરૂ કરો એટલે વેદાંત વ્યવહારમાં આવી જ ગયું. એના માટે કે તમારા જીવનમાં કોઈ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર નથી. એવા કોઈ મહાન ફેરફાર કરવાની જરૂર નથી. સરસ રીતે માર્ગદર્શન આપનાર કોઈ જોઈએ એટલું ખરું. અને શાસ્ત્ર બહુ સરસ માર્ગદર્શન આપે છે, બહુ સુંદર. નિયમિત એનું સેવન કરીએ અને થોડો આપણે રસ લઈએ પોતાના સ્વરૂપમાં. શાસ્ત્ર તો ખાલી શીખવાડે કે કેમ તમારે ચિંતન કરવું. બીજું બધું શાસ્ત્ર ના કરે. બાકીનું કામ કોણે કરવાનું? આપણે કરવું. એટલે એના માટે કેટલો બધો સમય જોઈએ આવતો. બીજા બધા કર્મોમાં ને બીજા બધી પ્રવૃત્તિમાં મોટા ભાગનો સમય જતો રહેતો હોય તો એ ચિંતન કરવા માટે આપણી બુદ્ધિ ઉપલબ્ધ ના હોય, થાકી ગઈ હોય, નિરાશ થઈ ગયા હોય આપણે. એટલે ચિંતન કરવાનો પણ એક સમય હોય. ચિંતન કરવા માટે પણ એક આદર હોય મનમાં. એટલે યોગ સૂત્રની અંદર કહે છે કે ભાઈ આ ચિંતન કરવા માટે એક તો ગંભીરતા જોઈએ, આદર જોઈએ, ધીરજ જોઈએ. એટલે દીર્ઘકાળ સુધી આદરપૂર્વક નૈરંતર્યેણ આ બધા શરતો મૂકી છે કે આ પ્રકારે શ્રવણ મનન નિધ્યાસન થવું જોઈએ. એક ધારે દીર્ઘકાળ સુધી નૈરંતર્યેણ ગાબડા પાડ્યા વગર અને પરમ આદર. કેમ તો કે વિષય કોણ છે? ચિંતનનો વિષય કોણ છે? શાસ્ત્ર ચિંતનનો વિષય નથી. શરૂઆતમાં પરમાત્મા ચિંતનનો વિષય છે ભલે કહો, પણ એ પરમાત્મા પ્રાપ્ત ક્યાં થશે? શાસ્ત્ર શું કહે છે? એ પરમાત્માનું દર્શન થશે તો ક્યાં થશે? તત્વમસી એટલે શું? તે એટલે કોણ? તે એટલે પરમાત્મા. ખરું કે નહીં? તે એટલે પરમાત્મા. તમે એમ કહેશો કે મને પરમાત્મામાં રસ જ નથી. હવે લોકો હોય ને કે બધાને ભગવાનમાં રસ ના હોય એટલે વિસ્તારથી એને સમજાવવું પડે કે સારું તને ભગવાનમાં ભલે રસ ના હોય, ધર્મમાં ભલે રસ ના હોય, આવા શ્રવણ મનનમાં ભલે રસ ના હોય, અધ્યયનમાં ભલે રસ ના હોય, તને શેમાં રસ છે? મને પત્તા રમવામાં રસ છે કે સિનેમા જોવામાં રસ છે કે શોપિંગમાં રસ છે કે ફરવામાં રસ છે. કઈ વાંધો નહીં. એમાં જે રસ છે એ દ્વારા તારે શું જોઈએ છે? સિનેમા જોઈને તું શું ઈચ્છે છે? ખુશી. હા ને? ખુશી હું એટલે શેના અનુભવને ઈચ્છે છે? સંતુષ્ટ હું.
આનંદ હું, આનંદ સ્વરૂપ, આનંદી હું, સુખી હું, ખુશી હું. કેમ કે મને ગમે છે એટલે હું મને ગમે એવું કરવા ઈચ્છું છું. આવું કરવાથી મને હું ગમું છું એવો જવાબ છે. એટલે એને સિનેમામાં રસ નથી, એને શેમાં રસ છે? ખુશી હું માં રસ છે. દુઃખી હું માં નહીં પણ સુખી હું માં, એનો અર્થ કે એને સુખમાં રસ છે. મને શાંતિનો અનુભવ થાય એમાં રસ છે. તો એ શાંતિ કે આનંદ કે પ્રેમ એ કોનું સ્વરૂપ છે? પરમાત્મા. ખરું કે નહીં? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અસ્તિ ભાતિ અને પ્રિય. સત્યમ શિવમ સુંદરમ કોનો સ્વભાવ છે? પરમાત્મા. તો હવે ભલે તને પરમાત્મામાં રસ નથી એવું કહેતો હોય, પણ વિચારીશ તો સમજાશે કે તને શેમાં રસ છે? પરમાત્મામાં જ રસ છે. એના માટે તે તત્ શબ્દ વપરાય સંસ્કૃતમાં, જેને આપણે ગુજરાતીમાં તે એવું કહ્યું. તે તને જેમાં રસ છે, ખરેખર જેમાં રસ છે એ તારાથી ભિન્ન નથી. એને કહેવાય તમ અસી. તત્ ત્વમ અસી. તને જે જોઈએ છે તે તું જ છે. તો જેને ખબર જ છે કે જેને પરમાત્મામાં રસ જ છે સ્પષ્ટ રીતે, જેને ચિંતન કરવાની જરૂર નથી, જેને ખબર પડી કે આ સ્વરૂપ પરમાત્માનું જ છે, અથવા આમ જ ભક્તિથી કોઈ નામરૂપનું ભજન કરવા, કોઈને શિવના રૂપમાં રસ હોય, કોઈને રામચંદ્રજીના નામરૂપમાં રસ હોય, કોઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં રસ હોય, જેના જે આરાધ્ય દેવી દેવતા હોય એના પૂજા પાઠથી, ધ્યાનથી, ઉપાસનાથી એને એમાં રસ પડ્યો હોય તો એને પરમાત્મા કહેતો હોય. ખરું કે તેને રસ શેમાં છે? પરમાત્મામાં. અને હવે એને મોક્ષમાં રસ પડ્યો ભગવાનની કૃપાથી કે મને મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તો એને આ શ્રવણ કરવાથી સ્પષ્ટ સમજાય કે આ મોક્ષ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. અને જ્યારે તત્વમસી એ સમજે તો એ પરમાત્મા ક્યાં પ્રાપ્ત થવાના છે? તત્વમસી એટલે શું? તું તે છે, એટલે કે તારું જે સ્વરૂપ છે. એટલે છેવટે તો તમારે ક્યાં આવવાનું છે? ફરી ફરી પોતાના સ્વરૂપ. સ્વરૂપમાં રસ નહીં લો તો કામ થવાનું નથી. એટલે સ્વરૂપમાં રસ લેવો એટલે વેદાંત શાસ્ત્ર તો કહે છે કે ભલે ને તમે ગમે તેને હું કહેતા હો, અત્યારે 5 મહાભૂતમાંથી બનેલા જળ શરીરને ભલે હું કહેતા, એમાં રસ લો. એમાં તો રસ લઈએ જ છે ને ભાઈ, એવો રસ નહીં. આપણે ખરેખર શરીરમાં રસ નથી લેતા. આપણે આપણી ઈચ્છાઓમાં, આપણા અહંકારમાં, આપણા રાગદ્વેષમાં રસ લેતા હોય છે. એટલે જો ખરેખર શરીરમાં રસ લેતા હોય તો બધા શરીરનું ધ્યાન રાખે કે નહીં? તો કોઈનું વજન અમુક મર્યાદાથી વધારે હોય, કોઈને અમુક રોગ હોય, કોઈ બધા માપનું જ ખાતા હોય. ખરું કે નહીં? શરીરમાં રસ હોય તો શરીરને સાચવવા માટે માણસ બધું કરે ને, પણ પછી ગોળગપ્પા, શું કહે, પાણીપુરી અને બધું બંધ થઈ જાય. જે ચાલે છે ને બધું બંધ થઈ જાય. કેમ? તો કે બધાને શરીર જાળવવું છે. તો એ બધું કેમ ચાલે છે? શેમાં રસ છે? સ્વાદમાં રસ છે. એટલે શરીરમાં રસ નથી. વેદાંત શાસ્ત્ર કહે છે શરીરમાં રસ લેશો તો તમને સમજાશે કે આ શરીર જ તમને પરમાત્મા સુધી લઈ જવામાં કામમાં આવશે. ધર્મનું સાધન પણ કોણ છે? ખલુ ઇદમ સાધનમ. આ જ છે ને ધર્મનું સાધન પણ કોણ છે? આ જ શરીર. તો આ શરીરની મદદથી તમે સત્કર્મ કરતા કરતા તમારી યાત્રા એવી દિશામાં લઈ જાઓ કે ફરી જન્મ જ ના પડે. અને પછી મન બુદ્ધિમાં રસ લો. પછી તો પૂછવું જ છું કે અંદરના કરણ છે અને એના સ્વામી આપણે છીએ, તો મારી બુદ્ધિ હું જ્યાં જવા ઈચ્છું છું ત્યાં મને લઈ જાય એવી હોવી જોઈએ. તેના માટે મારે ક્યાં જવું છે એ ખબર હોવી જોઈએ કે મારી યાત્રા કઈ દિશામાં છે. મારી યાત્રા નહીં, દરેક જીવની યાત્રા કઈ દિશામાં હોય. દરેક જીવ કશુંક શોધે છે. આ બધું છે ને તમારે પૂછવા જવાની જરૂર નથી કોઈને કે ભાઈ તમારે ક્યાં જવું છે, તમને શું લાગે તમારું જીવનનું ધ્યેય શું હોય. એમ બધાને પૂછવા જવું અને પછી નિર્ણય કરવું અને હું નક્કી કરું બીજા કે પ્રમાણે કે મારું જીવનનું ધ્યેય આ બનાવું, એવી ચર્ચા નથી.
એવું ચિંતન નથી. ચિંતન કેવા પ્રકારનું છે તો કે તમે નિરીક્ષણ કરો. માણસ માત્ર નિરીક્ષણ કરી શકો, જગતનું નિરીક્ષણ કરો, તમારું નિરીક્ષણ કરો કે દરેક માણસ પ્રવૃત્તિમાં લાગેલો છે. દરેક માણસ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. આપણે પણ પ્રવૃત્તિ કરીએ છીએ. તો એ શું કંઈક છૂટતો હોય એવું જણાય છે પ્રવૃત્તિ દ્વારા? છૂટતો જણાય છે તો કે બધાની પ્રવૃત્તિમાં, ભલે બધા મનુષ્યોની આખા વિશ્વમાં જ્યાં જેટલા મનુષ્યો છે એ બધાની પ્રવૃત્તિ જુદી જુદી હોવાની, પણ તમે આટલો તો એનું તારણ કાઢી શકો કે દરેકની પ્રવૃત્તિ બે જ પ્રકારની હોય છે. પ્રયોજન બે જ પ્રકારનું હોય છે પ્રવૃત્તિનું. એક તો ઈષ્ટની પ્રાપ્તિ, ઈષ્ટ દેવતાની પ્રાપ્તિ નહીં, ઈષ્ટની પ્રાપ્તિ. ઈષ્ટ એટલે શું? આપણી ઈચ્છિત વસ્તુ. આપણી ઈચ્છિત વસ્તુ એટલે શું? એના દ્વારા મને સુખ મળવું જોઈએ એવું મારી બુદ્ધિ માનતી હોવી જોઈએ કે મને આનાથી સુખ મળશે. એ ઈષ્ટ છે કે નહીં એ ખબર નથી. ખરેખર એ વસ્તુ ઈષ્ટ છે કે એવું નહીં, મારી બુદ્ધિએ નક્કી કરેલું હોવું જોઈએ કે આ મારા માટે અનુકૂળ છે, આનાથી મને સુખ મળશે. એટલે એ જો હોય મારી પાસે તો હું શાંતિથી બેસી રહેતી હોય તો જુદી વસ્તુ છે, પણ નિરીક્ષણ કરવાથી જણાય છે કે માણસની પાસે આવી ઈચ્છિત વસ્તુઓ, ઈચ્છિત પદાર્થો, ઈચ્છિત અનુભવ આ બધું પ્રાપ્ત થયા છતાંય માણસ શાંતિથી બેસતો નથી અને એની પ્રવૃત્તિ છે. તો શેના માટે છે તો કે ઈષ્ટને ટકાવી રાખો. ઈષ્ટ મેળવ્યા પછી શું પ્રવૃત્તિ હોય? એ મારી પાસે રહે. અને યોગ અને ક્ષેમ કહો. ઈષ્ટ એટલે શું? યોગ અને ક્ષેમ. એ ન હોય, મારી પાસે ન હોય ઈચ્છિત વસ્તુ, તો કોઈ મને કહેવું ના પડે કે તમે પ્રાપ્ત કરો, હું પ્રયત્ન કરીશ જ. મારે એના માટે જે કરવાનું હશે, ટ્રેનિંગ લેવાની હોય કે કોચિંગ લેવા કે ગાઈડન્સ લેવાનું હોય, કોઈ પાસે જવું પડે, બધું જ કરીશ, બધું જ કરીશ. ઈચ્છિત વસ્તુ માટે યોજનાઓ બનાવીશ અને વસ્તુ મેળવીને રહીશ. કોણ માણસ એવો છે કે આવું નહીં કરતો? દરેક પ્રવૃત્તિનું કારણ શું હોય? એની જે ઈષ્ટ જણાય એની પ્રાપ્તિ માટેનો પ્રયાસ, ઈષ્ટની પ્રાપ્તિ. એક આ પ્રવૃત્તિમાંથી ઈષ્ટ મળી ગયો પછી એને ટકાવી રાખવા. અને બીજું સાથે શું છે? ઈષ્ટની સાથે બીજી વાસ્તવિકતા કઈ છે? અનિષ્ટ, જે આપણને ગમતું નથી. તો અનિષ્ટ માટે આપણો અભિગમ કેવો હોય? અનિષ્ટ આવે એટલે બેસી રહીએ, કઈક પ્રતિકૂળતા આવી, અનિષ્ટ આવે એટલે આપણો બીજો પુરુષાર્થ કયો હોય? એને દૂર કરો. અને દૂર જ હોય તો શાંતિથી બેસતા નથી. કેમ તો કે દૂર જ રહે, એ નજીક આવે નહીં. એટલે ભૂતકાળમાં કંઈક એવો અનુભવ થયો હોય કે ભાઈ આને મળવાથી કે આ લોકોને આવવાથી આવું થયું, વરસાદ આવવાથી કંઈક નુકસાન થયું, એટલે આ વખતે આપણે પાછા સાવધાન થઈ જઈએ કે ભાઈ આ ફરી બનવું જોઈએ નહીં. એટલે અનિષ્ટને દૂર રાખો. આમ માણસ માત્રના જીવનમાં આ પ્રકારની પ્રવૃત્તિ હોય, ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. હવે ઈષ્ટની પ્રાપ્તિ દ્વારા શું ઈચ્છીએ છીએ? ઈષ્ટની પ્રાપ્તિ દ્વારા સુખ જોઈએ. અનિષ્ટની નિવૃત્તિ દ્વારા શું જોઈએ? તો તમારા બધા પ્રયત્નો શેના માટે થયા? હવે આમાં ઈષ્ટ અનિષ્ટમાં આખું જીવન આવી ગયું. માણસ માટે તો આખું જીવન. તમે ઘર માટે પ્રયાસ કર્યો હોય ને, નોકરી માટે કર્યો હોય, સંતાનો માટે કર્યો હોય, સંબંધો માટે કર્યો હોય, પ્રતિષ્ઠા માટે, જેના માટે તમે લાગેલા કે સંબંધો આમનામ જળવાઈ નથી રહેતા. સંબંધોને જાળવી રાખવા માટે બહુ મહેનત કરવી પડે. એટલે ભલે એવું લાગે આપણને અત્યારે કે ભાઈ લગ્ન થયા, કરોડો ખર્ચ્યા અને અત્યારે ડિવોર્સ, છૂટાછેડા થઈ ગયા, ભલે થયા કરતું હોય, પણ છૂટાછેડા થયા પછી શું કરશે? તો કે બીજી જોડાશે, બીજાને શોધ ચાલશે, પણ ત્યાં છૂટું થયું તો ત્રીજી જગ્યાએ. આમ માણસ આવું ચાલ્યા જ કરે. અને પહેલાનો જમાનો હોય તો છૂટાછેડા ના થાય એના માટે કેટલું કરશે, કેટલા મનામણા કરશે ને કેટલા સમાધાન કરશે ને શરતો કરશે ને આમ કરશે ને તેમ કરશે. એ સંબંધો કે આમ નામ જળવાતા નથી, માણસ ઘસાઈ જાય. અને એમાં એક જ વ્યક્તિના જીવનમાં બન્યું હોય, એની પાછળ બીજા 10-15 લોકો દુઃખી થતા હોય અને સંઘર્ષ કરતા હોય.
આમાં નવું શું જાણ્યું આપણે? આ જ છે કે નહીં? તો વેદાંત એટલે કે એવું આમ અઘરી અઘરી વસ્તુ હોય, ઊંચી ઊંચી વસ્તુ હોય, તો ગંભીર એવું નથી. વેદાંત એટલે આપણું જ જીવન અને આપણે જ, એની જ ચર્ચા છે. એને કઈ વિચાર અને કર્તવ્ય કે બધા પ્રશ્નો શેમાંથી સર્જાયા? તો કે વિચાર કરતા શીખ્યા નથી. કે સંસાર, કોને સંસાર કે કેમ આપણે દુઃખી થયા? કે આ બધા પ્રશ્નો જન્મ્યા, એનું કારણ શું છે? અને બધી પ્રવૃત્તિ આપણે કેમ કરીએ છીએ? આ કેમ થયું બધું? તો કે મેં કર્મ કર્યું એટલે. પણ એ કર્મ કરવા પાછળ ગણતરી શું હતી? તો કે ઈચ્છાની પૂર્તિ. ઈચ્છાની પૂર્તિ શેના માટે? એ બતાવે છે કે અત્યારે હું શું છું, સુખી કે દુઃખી. ઈચ્છા પૂરી થાય પછી જો સુખી થઈશ એવી જો મારી માન્યતા હોય, સમજ હોય, તો એનો અર્થ શું બતાવે? અત્યારે મને અનુભવ શાનો થતો હશે? દુઃખનો કે સુખનો? એવું નહીં. મારા પ્રશ્ન બરાબર સમજો. તમે કર્મ હાથમાં લો, માણસ કર્મ હાથમાં લે તો એ કર્મનું પ્રયોજન શું હોય? પોતાની ઈચ્છાની પૂર્તિ. પણ એની માન્યતા શું હોય? એની સમજ શું હોય? કે ઈચ્છા પૂરી થશે પછી હું સુખી થઈશ. એટલે અત્યારે એની સ્થિતિ કેવી હોય? ઈચ્છા પૂરી નથી થઈ ત્યારે સ્થિતિ શું હોય? દુઃખી કે અશાંત, જે કે કહો કે ઉણપતાનો અનુભવ. જે આપણને ગમતું નથી એવા આપણને ગમતા નથી. તમે શાંતિથી બેઠા હોય અને નાની એવી ઈચ્છા થઈ કે કોઈકને મળવાની ઈચ્છા થઈ કે કંઈક ચા પીવાની ઈચ્છા થઈ, કશું પણ ઈચ્છા થઈ, તો જે ઈચ્છા જન્મી પછી સરળ થયા જ કરે. પેલો કામમાં કીડો ઘૂસ્યો હોય ને તો કેમ શાંતિ ના લેવા દે? એમ આ જે અંદર નિર્ણય જન્મ્યો, ઈચ્છા જન્મી ને, એ તમને શાંતિથી બેસવા ના દે. એ શું કરે? પ્રવૃત્તિ કરાવડાવે છે. એટલે ઈચ્છા જન્મી જાય ત્યારે મનમાં અશાંતિ પણ જન્મી. એવા અશાંત આપણને ગમતા નથી અને કર્મ થાય છે. અને આખી જિંદગી ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ, એમાંથી આ સુખ અને દુઃખ અને જે કંઈ આપણે ભોગી બન્યા છે, ભાગી બન્યા છે, એમ નામ સંસાર. વેદાંત શાસ્ત્ર શું કહે છે? કે આ બધું જરાક તમે ઊંડા ઉતરીને વિચાર કરશો તો તમને સમજાશે. એક તો એ વસ્તુ સમજાશે કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્થિતિમાં દરેક મનુષ્ય કયા પ્રકારની અનુભૂતિ ઈચ્છે છે, શેને ઝંખે છે? સુખ. ઈષ્ટની પ્રાપ્તિ દ્વારા સુખ, અનિષ્ટની નિવૃત્તિ દ્વારા પણ સુખ. એટલે વિશ્વમાં જેટલા પણ મનુષ્યો છે બધાની પ્રવૃત્તિ દ્વારા આપણે એવું સમજી શકીએ કે બધાને શેમાં રસ છે? સુખમાં જ રસ છે. બધા શાને શોધી રહ્યા છે? સુખને ને શાંતિને. વેદાંત શાસ્ત્રમાં કઈ ફાળો છે કે નહીં? આપણને આ સુખ શાંતિ મેળવવામાં વેદાંત શાસ્ત્ર કોઈ રીતે ઉપયોગી થઈ શકે એમ છે કે કેમ? કારણ કે આપણા પ્રયત્નોથી આપણને સુખ શાંતિ મળતા નથી. થોડીક વાર મળે છે, થોડી પાછું જતું રહે છે. તો વેદાંત શાસ્ત્ર ઉપયોગી છે કે નહીં એની ચર્ચા આપણે આવતીકાલ કરીશું કે વેદાંત શાસ્ત્રનું શું કહેવું.